નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ। મહત્વના સમાચાર ગોંડલથી આવી રહ્યા છે। રાજકુમાર જાટ હત્યા કેસમાં ગણેશ ગોંડલના છે તે નાર્કોટિક્સ ટેસ્ટ છે તે મંજૂર કરવામાં આવ્યા હતા અને 3 દિવસથી ચાલી રહેલા આ નાર્કોટિક ટેસ્ટ છે તે ગઈકાલે પૂર્ણ થયા છે। ગણેશ ગોંડલ દ્વારા ફેસબુક પર તેમનો ફોટો અપલોડ કરી અને કહેવામાં આવ્યું હતું કે માં આશાપુરા માતાજીની અસીમ કૃપાથી હું સ્વસ્થ છું અને મારા સમર્થકોને કહેવા માંગુ છું કે મને જેટલા લોકોએ સમર્થન આપ્યું છે તેમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। ત્યારે સમગ્ર વિગત માટે અમારા ફોન લાઈનના માધ્યમથી આશીષ પાટડિયા છે તે જોડાઈ ચૂક્યા છે। આશીષ, ગણેશ ગોંડલના છે તે નાર્કોટિક ટેસ્ટ પૂર્ણ થયા છે અને તેમને ફેસબુક પર એક ફોટો અપલોડ કરી અને તેમને મેસેજ છે તે ફોરવર્ડ કર્યો હતો। શું છે સમગ્ર વિગત? જી વિશ્વાસ, વાત કરીએ તો ગોંડલ રાજકુમાર જાટના કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર FSA નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે સંપૂર્ણ રીતે થઈ ગયો છે। ટેસ્ટમાં ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી। નાર્કો ટેસ્ટ બાદ કેસના નવા ખુલાસા પણ થઈ શકે છે, જે બાદ રાજકુમાર જાટના કેસમાં નવો વળાંક પણ આવી જવાની શક્યતા છે। SIT 15 ડિસેમ્બરે રિપોર્ટ ગુજરાતમાં હાઈકોર્ટ રજૂ કરાશે। મૃતક રાજકુમાર જાટના પરિવારોને બનાવને અકસ્માત નહીં પણ હત્યા ગણાવીને ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। આ મામલે રાજકોટ જ્યુડિશિયલ અને કોર્ટના નાર્કો ટેસ્ટ કરવા માટે અરજી પણ કરવામાં આવી હતી। બીજી તરફ વાત કરવા જઈએ તો આ કેસના તપાસ માટે રચાયેલી સ્પેશિયલિસ્ટ ટીમ SIT આગામી દિવસોમાં મહત્વનું છે। SIT 15 ડિસેમ્બર કેસની તપાસની પ્રગતિ અહેવાલ ગુજરાત સમક્ષ રજૂ પણ કરાશે। રિપોર્ટમાં શું નવા ખુલાસા થશે તે હવે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે તે પણ સમગ્ર રાજ્યને કાયદાકીય અને રાજકીય જાણકારી નજર ટકેલી રહેશે। જી વિશ્વાસ, તમામ માહિતી બદલ આભાર। હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં 15 તારીખના રોજ હાઈકોર્ટ દ્વારા શું ચુકાદો આવે છે અને રાજકુમાર જાટ કેસને લઈને શું નવા વળાંકો આવે છે એ જોવાનું રહ્યું। વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।